15 વર્ષથી મોઢામાં સતત ચાંદા પડતા હોય ને ચાંદામાં ફાયદો ન થતો હોય, સતત ઘણા બધા ડૉક્ટર બદલ્યા હોય. મોઢાના ચાંદા એવી વસ્તુ છે કે પેશન્ટને સતત બીક લાગે કે મને કોઈ બીજો પ્રોબ્લેમ તો નહીં થઈ જાય ને, કાંઈ મુશ્કેલી તો નહીં હોય ને. એવા બીકના અંદરમાં સતત દવાઓ કર્યા છતાં પણ ફાયદો ન થતો હોય ત્યારે પેશન્ટ જ્યારે આયુર્વેદમાં આવે છે ને આયુર્વેદની રેગ્યુલર દવા થાય ત્યારે કેટલો સારો ફાયદો થાય છે એ જાણવા માટે આપણે રમેશભાઈને પૂછશું અને રમેશભાઈનો અનુભવ સાંભળશું કે એમને મોઢાના ચાંદામાં કેટલો ફરક પડ્યો. જય શ્રી કૃષ્ણ રમેશભાઈ. રમેશભાઈ, શું તકલીફ હતી તમને? મને 10-15 વર્ષથી મને પેટમાં કબજિયાત બહુ હતો. હા. અને નીંદર આવતી નહીં અને મોઢામાં ચાંદા પડતા. મોઢામાં ચાંદા સતત રહેતા હતા? સતત રહેતા હતા અને બૈરા જ રાખે, બળતરા સાથે રાખે. બરાબર છે. ને કબજિયાત ખૂબ રહેતી? ખૂબ રહેતો કબજિયાત. બરાબર. તો એના માટે તમે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટરને? 10 થી 15 રાજકોટના ડોક્ટર ફેરવા. અને 15 વર્ષથી 10-15 ડોક્ટર બદલી? 17 વર્ષ કહું, 15 ની 17 વર્ષ મને અનુભવ છે. ઓહો, બરાબર છે. અને પછી જે છે એ રાજકોટથી આપણી હોસ્પિટલની જાણકારી તમને કઈ રીતે? તમારે આ વિડીયોમાં ફક્ત મેં જોયું એટલે હું પેલો તમારો અનુભવ કરવા આવ્યો. બરાબર છે. અને જેવી રીતે વિડીયોમાં પેશન્ટને સારો ફાયદો થઈ જતો તો એમને સંતોષ એટલો જ તમને સંતોષ થયો? સાહેબ, એથી મને વધારે સંતોષ છે. બરાબર છે. એટલે તમને જે મોઢામાં ચાંદા પડતા અને જે મુશ્કેલી રહેતી સતત કબજિયાતની ને ઊંઘ ના આવતી ને એના માટે તમે જે છે એ આપણી દવા કરી, તો આપણી નિદાન જે તમારું મેં કર્યું, પછી તમારી પંચકર્મ સારવાર આપણે કરી અને તમારી જે છે દવાઓ થઈ, આપણી હોસ્પિટલની બધી સેવાઓથી તમે 100% સંતોષ થયો? સંતોષ 100% સંતોષ છે. બરાબર. તો એ મને કહો, તમને મોઢામાં ચાંદા પડતા તો કેટલી તકલીફ લાગતી રમેશભાઈ? ખાવા પીવામાં શું તકલીફ? ખાવામાં એટલે આમ તમે જો બેસને જેવું રહેતું અને બળતરા થયા રાખે, રાતના નીંદર ન આવે અને આમ મગજમાં બીજા જ રાખે બધી. બરાબર. અને કોઈ પણ ખોરાક ખાઈ ન શકતા? ના, તીખું તો કાંઈ ન ખાયું, તીખું ન ખાતો, ખોરાક લઈ ન શકતો. બરાબર. અને ચાંદામાં દુખાવો વધારે થતો? બળતરા વધારે? બળતરા સાહેબ, અતિશય બળતરા થતી. પછી તમે રાજકોટમાં અલગ અલગ ડોક્ટરને બતાવતા, તો તમે મને કીધું કેટલા અલગ અલગ ડોક્ટર બદલાવ્યા? 10 થી 15 ડોક્ટર, નામી ડોક્ટર બદલાવ્યા. રાજકોટ બસ સ્ટેન્ડની વાહે ડોક્ટરો બધાને બતાવ્યા, પછી જંકશનમાં આજુબાજુમાં બતાવ્યા. બરાબર. તો પછી ડોક્ટરો શું નિદાન કરતા? રિપોર્ટ કરી દઈએ અને દવા ચાલુ કરી દઈએ. બરાબર. 2-3 ડોક્ટરની દવા મેં ચાલુ રાખી છે. 2-3 વર્ષ સુધી ચાલુ રાખી? અને સિરીફની બોતલો તો ઘરવાળાને પૂછો, મેં લગભગ કોસરો પીરો છે. એમને એટલી પીધી મેં. તો ટ્રક ભરીને સિરપ પી ગયા છો? એટલું પી ગયો. બરાબર છે. અને કેટલો ખર્ચો કરી નાખ્યો સાસરે? 2.5-4 લાખનો મેં ખર્ચો કર્યો. ઓહો, એટલો બધો ખર્ચો કરી નાખ્યો છે મોઢામાં ચાંદા પાછળ? હા, દવા માટે બહુ ખર્ચો મેં કર્યો. તો ક્યારેક ક્યારેક તો પછી બીકે લાગતી છે ને કે કાંઈ તકલીફ? અરે પૂરેપૂરી બીક. આ બધું સાંભળીને કેમ થાય, નિંદર ન આવે, બીક લાગતી હતી. હા, બરાબર છે. અને પછી જ્યારે આપણી હોસ્પિટલમાં આવ્યા અને આપણે તમારું નિદાન કર્યું, પંચકર્મ સારવાર કરીને આપણી લગભગ 3 થી 4 મહિના દવા ચાલુ રહી, બરાબર છે. કેટલા ટકા સારું લાગે તમને ત્યારે? અત્યારે મને 90% સારામાં સારું છે. બરાબર. હવે બધી વસ્તુ ખાઈ શકો છો? હા, હવે ખાઈ ગયું. તો પેટમાં જમી હોતે પૂછું. અને મોઢામાં જે તકલીફ રહેતી સતત ચાંદા ને બળતરા, એ પણ ઓછી થઈ ગઈ? ના, એમાં ઘણો ફેર પડી ગયો મને. પેટ સફાઈમાં કેવું લાગે? પેટ સફાઈમાં ઘણો ફેર છે મને. બરાબર છે. અને તમને આપણી સારવાર દિનમાં જે છે એ સૌથી વધુ શું વસ્તુ ગમી એમ? તમારે જો પંચકર્મ નિદાન કર્યું એ ગમી, પછી તમે દવા મને આપી, દેશી દવા વ્યવસ્થિત મને લાગી. પેટમાં ઠંડક થઈ ગઈ? ઠંડક થઈ ગઈ, હાઈ ક્લાસ. બરાબર છે. પહેલા કેવી ગરમી રહેતી? અરે ગરમી તો સાહેબ વાત જ જવા દો. પહેલા તમે નહીં માનો, મારા ઘરવાળા છે મારે ન બોલાય, હું પગ હજાર રાખીને હું તો એટલી મને બળતરા થતી. એટલી બધી ગરમી રહેતી એમ ને શરીરમાં? હું એવી રીતે હું તો પછી એ આ બંધ થઈ દવાથી પેટમાં બળતરા થઈ, પછી આ મોઢામાં બળતરા આવી. બરાબર છે. આપણી દવાથી બધામાં બળતરા ઓછી થઈ ગઈ? બધા બળતરા ઓછી થઈ ગઈ. બરાબર. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે તમે એ કહો કે આ જે પ્રોબ્લેમ તમે શરૂ થયો તો બળતરા થતી, તો એના માટે જ્યારે ડૉક્ટરને મળતા તો તમે જે સિરપ પીતા તો એનાથી કેટલા સમયમાં રાહત રહેતી કે રાહત થતી? સાહેબ, દવા પીવી એટલી વાર
પીવો એટલી વાર દવા રાત્રે પીવો એમ ને પાછું તકલીફ નહીં પાછળની તકલીફ નહીં. બરાબર છે. તો તમે લગભગ રાજકોટમાં હવે 10-15 ડૉક્ટર બદલ્યા હશે, 15-17 વર્ષથી તમે દવા લેતા હશો, રિપોર્ટ કરાવ્યા, દવાઓ પીધી, 3.5-4 લાખનો ખર્ચો કરી નાખ્યો હશે, પણ આપણી દવા જે છે જેટલી ઝડપથી લાગુ પડી ને જેટલી ફાયદો થયો એટલો ક્યાંય થયો તો ક્યારે? ના, એટલો સાહેબ ક્યાંય નથી. અને મેં દવા તમારી સતત ચાલુ રાખ્યો. હા. 3 મહિના નહીં, મેં તમે કીધું 5 મહિના ઉપર હાથમાં તો હાથ નથી ગયું. પણ એમાં આપણો ફાયદો જેટલો સરસ થયો ક્યાંય થયો ક્યાંય નહીં. નથી. કેવો ફેર બરાબર. નિદાન એકદમ વ્યવસ્થિત થયું ને? વ્યવસ્થિત એકદમ. તો તમે જે પંચકર્મ સારવાર કરવા માટે આવ્યા હતા, તો પંચકર્મ સારવારથી તમને કેટલો ફાયદો લાગ્યો? ઘણો બધો ફાયદો થયો. ઘણો શરીર ફાયદો. એકદમ હલકું થઈ ગયું, હા. કોઈ નબળાઈ કે થાક કે ના, એવું કાંઈ લાગ્યું? કોઈ વસ્તુ નહીં. હવે રમેશભાઈના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે રમેશભાઈને ખરેખર આયુર્વેદના સંહિતામાં લખેલો જે મુખપાક નામનો રોગ હતો, એટલે કે મોઢામાં ચાંદા પડવા, અતિશય પિત્ત, એમના કોઠામાં પિત્તની ગરમી ખૂબ હતી અને સાથે સાથે કબજિયાત ખૂબ રહેતી હતી. જે લોકોને કબજિયાત હોય અને સાથે સાથે પેટમાં ગરમી હોય ને મોઢામાં ચાંદા પડવાની શક્યતા ખૂબ જ હોય છે. ગલોફા પાકી જાય, મોઢામાં ચાંદા પડે, બળતરા અતિશય થાય, જેને કારણે પેશન્ટ વ્યવસ્થિત રીતે જમી નથી શકતા. આપણે આયુર્વેદમાં આપણે દવા કરી એમાં માત્ર પેટમાં ઠંડક કરી એવું નહીં, પણ જે લોહીમાં ને પેટમાં અતિશય ગરમી રહેતી હતી એને આપણે સંડાસ વટે સાફ કરાવડાવી, એના માટે પંચકર્મ સારવાર કરી અને અત્યારે પરિણામ તમે જોઈ શકો છો. આવા પ્રકારની પંચકર્મ સારવારમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર એ છે કે માત્ર ઝાડા કરી દેવાથી પેશન્ટને ફાયદો નથી થતો હોતો. અમે અહીંયા જે સારવાર કરાવીએ છીએ એકદમ નિષ્ણાત રીતે વ્યવસ્થિત સારવાર કરતા હોવાને કારણે પંચકર્મથી સ્ફૂર્તિ વધે છે અને ફાયદો પણ થાય છે. તમે પણ કોઈ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હો તો એ ડૉક્ટરને ખાસ તમે પૂછો. સૌથી પહેલી વાત તો એ પૂછો કે એનાથી અમને કેટલો ઝડપથી ફાયદો થશે. બીજી વાત એ પૂછો કે પંચકર્મ સારવાર કર્યા પછી મને નબળાઈ કે થાક તો નહીં લાગે ને. ત્રીજી વાત એ પણ પૂછો કે પંચકર્મ પછી મને શરીરમાં કેટલી ઝડપથી સ્ફૂર્તિ અનુભવ થશે. જેમ કે તમે પંચકર્મ સારવાર કરાવી તો તમને સ્ફૂર્તિ વ્યવસ્થિત લાગી વ્યવસ્થિત હશે છે ને? પૂરતી. જેમ પહેલા જેમ મને કહેતા હતા તમે કે શરીરમાં થાક ને આળસ લાગે છે કે ઊંઘમાં પ્રોબ્લેમ થતો, એમાં સુધારો થવાનો શરૂ થયો. ઘણો સુધારો થઈ ગયો. એટલે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પંચકર્મ સારવાર પછી આ 3 વસ્તુ અનુભવમાં આવી જોઈએ. પંચકર્મથી ક્યારેય નબળાઈ લાગવી જોઈએ નહીં, તો જ એ જગ્યાએ સાચી પંચકર્મ સારવાર થાય છે. ઊંઘની દવા લેવી પડતી એમ ને? બરોબર. અને એ ઊંઘની દવા લેતા ત્યાં સુધી જ ફાયદો રહેતો. હા સર, અને દવા પીવું તો જ જમવાનું અલગ, જમવાનું તો હાલે જ નહીં. જમી બરાબર. લ્યો. હવે જમી શકો છો હવે આરામથી? જમી શકું છું. બરાબર છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ દવા લેતા હો, આયુર્વેદ સારવાર પણ લેતા હો, તો ખાસ એ વસ્તુ ધ્યાન રાખો કે દવા તમને ગરમ ન પડવી જોઈએ. પછી તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી આયુર્વેદ દવા લેતા હો, કોઈ ડૉક્ટર પાસે લેતા હો, કોઈ હોસ્પિટલમાંથી લેતા હો, કે ઓનલાઈન લેતા હો, કે તમે હાથે કોઈ દવા લેતા હો, જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો. એનાથી મોટું નુકસાન થઈ શકે છે. કારણ કે આયુર્વેદ દવા જરાય ગરમ નથી. જો તમને નિદાન સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. એટલે જો તમને આયુર્વેદ દવા ગરમ પડે છે તો તમારું નિદાન ખોટું થયું છે એવું નક્કી થઈ જાય છે. એટલે અમારી અહીંયા આયુર્વેદ દવામાં નિદાન સચોટ થતું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે, અમને માફક નથી આવતી, તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. રમેશભાઈ, તમને એટલો બધો સંતોષ છે, આટલો બધો ફાયદો છે, તો તમે શું કહેવા માંગશો લોકોને કે કેવી આપણી હોસ્પિટલની ખરેખર તો આયુર્વેદિક દવા કરાવી જોઈએ. બરાબર. અને પહેલાં મેં આયુર્વેદિક દવા તો રાજકોટ કરાવી હતી એક, હા, પણ પણ જોઈએ એવો ફાયદો નતો થયો. નિદાન જે છે એ સાચું થયું એ બહુ અગત્યનું છે ને, એમ બરાબર છે? રાજકોટમાં 2 અમે આયુર્વેદિક દવામાં દવા લીધી, હા, તો કંઈ ફેર ન પડ્યો મને. બરાબર. આપણું નિદાનથી તમને 100% ફેર પડ્યો એમ ને? તો તમે શું કહેવા માંગશો કે અહીંયા આપણે જે તમને નિદાન કર્યું અને તમારી જે સારવાર થઈ એના માટે તમે શું કહેવા માંગશો લોકો? સાહેબ ધન્યવાદ કહેવાય ને. મને મેં આવું માન્યું નહોતું કે આવું મારું કામ થશે. હા, 15-17 વર્ષથી રણતા કા મોઢામાં ચાંદા. બરાબર. ખાવાનું તો કઈ સોચ્યું જ નહોતું કા શું ખાઈ શકીએ. હવે બધું ખાઈ શકો છો ને? ખાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. અને રમેશભાઈ, તમારો જે આ વિડીયો છે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હવે મૂકો, કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી